2014-15 માં માર્ચ મહિનામાં આપણે ત્યાં કમોસમી વરસાદ પડ્યો, સૌરાષ્ટ્ર ગુજરાતમાં બધે પડ્યો, ઘઉં, જીરું અને રવિ પાકનો સત્યાનાશ કરી નાખ્યો. 2019માં નવેમ્બરમાં પાછી મહાકાય વાવાઝોડું આવ્યું, સમગ્ર સૌરાષ્ટ્રમાં આવ્યું, ગુજરાતમાં આવ્યું અને લણણી ટાણે જ આવ્યું ને આપણો પાકનો સત્યાનાશ કરી નાખ્યો. 2020માં નિસર્ગ વાવાઝોડું ત્રાટક્યું, વરસાદ આવ્યું, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર એમાં બધું સત્યાનાશ કર્યું. ખાસ કરીને કેરીનો પાક છે એ ખરી ગયો. 2021માં તૌતે નામનું વાવાઝોડું આવ્યું, એને મે મહિનામાં પાછું મે મહિનામાં ગરમી હોવી જોઈએ એને બદલે અને ગીર સોમનાથ થી માંડી અમરેલી ભાવનગર પંથકમાં લાખો વૃક્ષોનો શોથ વાળી દીધો, દરિયાકાંઠો સાફ કરી નાખ્યો. 2023માં બીપરજોય નામનું વાવાઝોડું જૂન મહિનામાં આવ્યું અને બધે કચ્છ થી માંડીને ચારેકોર જે એને બનાસકાંઠા સુધી ખારેક થી માંડીને બધો જે ખેતીનો હતો એને સત્યાનાશ કરી નાખ્યો. 2024માં વળી પાછો કમોસમી વરસાદ માર્ચ મહિનામાં અને ઓક્ટોબરમાં 2 વાર આવ્યો. જેમાં આ વખતે 3-4 વાર આવ્યો, માર્ચ અને ઓક્ટોબરમાં 2024માં આવ્યો સૌરાષ્ટ્રમાં અને જીરું ને લસણ ની પાક હતો એનો સત્યાનાશ કરી નાખ્યો. 2025માં વળી પાછું રેકર્ડ બ્રેક વરસાદ થયો હતો, જેના વિશે તો બહુ બધી ચર્ચાઓ થઈ હતી અને રાજ્ય સરકારે રેકર્ડ બ્રેક વરસાદની જેમ રેકર્ડ બ્રેક 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવું પડ્યું.